ચાલો, જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે દીકરીઓને. બપોરે ડે સ્કૂલવાળાનું ટિફિન ગયું હોય ગરમ ગરમ, અને મેથીના ભજીયા છે, પછી પુલાવ છે, બટેકાનું શાક છે, રસ છે, અને પૂરી છે, ચટણી છે, ભૂંગળા છે, ને છાશ છે. ફૂલ ડીશ છે. ચાલુ કરી દો. મનીષભાઈ ભાખર રાજકોટથી, અમારે મનીષભાઈ ભાખર તરફથી છે આજનો પ્રસાદ. અને મને કાલ સાંજના બિચારા ફોન કરે, બેન કાંઈ ઘટે તો કહેજો, ઘટે તો કહેજો. મેં કીધું ભાઈ કાંઈ ન ઘટે. કેટલો ભાવ હશે ને કેટલો જમાડવાનો પ્રેમ હશે, તો બેની કે હું પૈસા મોકલાવું છું 15,000, ને પછી આમાં ઘટે તો મને કહેજો. એ કે મેં ઘટશે નહીં, વધશે તમારા પૈસા. કીધું સાંજે આઈસ્ક્રીમ ખવડાવી દેશું. એટલે ઘણીવાર એવું થાય કે બધા દાતા જમાડતા જ હોય છે બધા ભાવ પ્રેમથી, પણ ઘણી વખત આમ શબ્દ ન હોય એનો આભાર માનવા માટે. ફૂલ ડીશ અહીં બનાવીને મને બતાવવા આવો એક. તો ખૂબ ખૂબ આભાર મનીષભાઈ ભાખર રાજકોટથી. આજે એમના તરફથી પ્રસાદ છે. જો રસ છે, બટેકાનું શાક છે, ભૂંગળા છે, પુલાવ છે, પૂરી છે, ભજીયા છે, છાશ છે. ફૂલ ડીશ છે. ને રાતે હજી જમવાનું છે. રાતે આપણે એક પ્રસાદ આવેલો છે. હો, જય સ્વામિનારાયણ બધાને. એટલે બધાને જ બતાવવાનું, એક ડીશ બતાવી દો એટલે ચાલે. જો આમ વ્યવસ્થિત રાખ. કેરીનો રસ છે, પછી ચટણી છે, પૂરી છે, ભજીયા છે, ભૂંગળા છે, પુલાવ છે. કાં મોજે મોજ છે. નિમિષાબેન મજામાં છી, એકદમ મજામાં છી. જય સ્વામિનારાયણ બધાને. આપણી સેવા ભાવને વંદન. થેન્ક યુ ભાઈ. અને અમારે જો દીકરીઓ ડે સ્કૂલવાળી હોય ને એને ટિફિન જાય. જો આ ટિફિન એને ગરમ ગરમ ટિફિન જાય. જો રોજ જે બપોરે ગરમ ગરમ ટિફિન જાય, ઘેરેથી ન જાય. ઘેરેથી ત્યાં બીજી ડે સ્કૂલવાળી દીકરીઓ આવે ને એને સવારે, અમારે બપોરે ગરમ ગરમ ટિફિન જાય. એટલી તો સુવિધા છે દીકરીઓને. જય સ્વામિનારાયણ. હા, મોજ દીકરીઓને મોજ છે. હા, થાક ઉતરી ગયો, થાક ઉતરી ગયો, થાક ઉતરી ગયો. હા, કેરીનો રસ આવી ગયો પ્રસાદમાં. હો, જય સ્વામિનારાયણ. કેરીને હવે છોકરીઓને કેરી ચાલશે અમારે. ચાલો બોલો, મનીષભાઈ તરફથી છે. શું બોલવાનું? ચાલુ કરો. ચાલો. ભાખર તરફથી, ભાખરથી નહીં. આજનો પ્રસાદ, આજનો પ્રસાદ મનીષભાઈ ભાખર તરફથી છે, રાજકોટ વાળા તરફથી છે. બોલો. વાળા તરફથી છે. થેન્ક યુ કહી દો. ચાલુ કરો.
આવું થેન્ક યુ નો સાંભળાય. રાજકોટ પહોંચતા 2 કલાક થાય તો જોશથી કયો એટલે ઝડપથી થેન્ક યુ પહોંચી જાય. થેન્ક યુ મનીષભાઈ. બસ જમવા માંડો ચાલો. દીકરીઓ નસીબદાર છે અત્યારથી કેરીનો રસ. હા દીકરીઓ નસીબદાર છે. હજી સાંજે જમવાનું. સાંજે એવું બનાવું સેવ ટમેટાનું શાક, પરોઠા ને કઢી ખીચડી ને એવું બધું હે ને. શીરો કા જાંબુ. બેન અમે આજ જાવી છીએ પ્રયાગરાજ. પ્રયાગરાજ જાઓ છો? સરસ લ્યો જઈ આવો. ભૂખ તો લાગે ને સ્કૂલેથી આવે એટલે સવાર 7 વાગ્યાના ગયા હોય એટલે છોકરીઓને ભૂખ લાગે ને. 2 સ્કૂલવાળા ત્યાં હોય, એ આવશે 5 વાગે. 2 સ્કૂલવાળી દીકરીઓ ત્યાં, એને ગરમ ગરમ ટિફિન જાય. રણજીતભાઈ હું પણ આવી જાઉં ભાઈ, આવી જાઉં. ચોક્કસ પધારો. જમવા પધારે તો બધા ભગવાન કહેવાય. જય રામદેવ પીર. હા મેળામાંથી આવી ગઈ. આજે કોણ આવવાનું છે? કવિતા દીદી. તમને ખબર છે આજે આવવાના? હવે રોકાવાના. જય સ્વામિનારાયણ. જય દ્વારકે. અમે ભાઈઓ પ્રસાદ લેવા આવી. પ્રસાદ લેવા માટે બધાને છૂટ છે જમવા. બધાને છૂટ છે, બધાને. જય જલારામ. જય બેન તમે આજે પોસ્ટ મૂકી સમૂહ લગ્નની શું વાત છે? અરે ગોંડલ એક સમૂહ લગ્ન છે અને મને આમંત્રણ હતું. આમંત્રણ આપ્યું પછી મેં કંકોત્રી જોઈ છે અને મારે ત્યાંના એક ભાઈ આ મને 2 મહિના પહેલાં આમંત્રણ રૂબરૂ આપવા આવ્યા હતા અને પછી ફોનથી વાત થઈ હતી અને આજે પાછી વાત થઈ. પણ અમુક પ્રશ્ન એવા આવ્યા ને એટલે મેં કીધું આપણે સમૂહ લગ્નમાં તો મારે નથી આવું. તમને એ કે પ્રોબ્લેમ ન હોય તો આવો. અમને નથી ખબર, ટ્રસ્ટી મંડળને ન ખબર હોય કેના નામ નાખ્યા હોય. એટલે મેં એક જ પ્રશ્ન કર્યો. મેં કીધું સમૂહ લગ્ન કેના માટે છે? તમે સમૂહ લગ્ન કરો છો કેના માટે કરો છો? તમે તપાસ કરીને. 1-2 એવા કિસ્સા મારા સામે આવ્યા. એટલે મેં કીધું સમૂહ લગ્ન તો જરૂરિયાત પરિવારની દીકરીઓ માટે હોય ને, કે ખાસ જરૂર છે એના માટે. 40-50 વર્ષે પરણતા હોય એના માટે સમૂહ લગ્ન ન હોય. હું તો જો ચોખ્ખું જ બોલવા વાળી છું. કોઈને પસંદ આવે તોય ભલે, નવું આમંત્રણ આપો તોય બીજી વાર મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મને કે ના બેન બોલતા નહીં, ખરાબ લાગે. ખરાબ શું કામ લાગે? સાચું કહેવામાં શું પ્રોબ્લેમ છે? એટલે મેં કીધું જે જરૂર, સમૂહ લગ્ન કેને કહેવાય? જે દીકરીઓને જરૂર છે ને એને તમે પરણાવો ને એને સમૂહ લગ્ન કહેવાય. કે બીજી વાર પરણતા હોય ને એના બધા તમે ત્યાં લગ્ન રાખતા હોય ને સમૂહ લગ્ન ન કહેવાય. એ તો દેખાડા માટે લગ્ન કહેવાય. મને કે બેન ન બોલતા. ન બોલે શું? સત્ય તો હું હગા બાપને કહી દઉં, મને કાંઈ ફેર ન પડે. એટલે જ્યાં સમૂહ લગ્ન થતા હોય ને તપાસ કરીને લેતા જાઓ. દેખાડા માટે 2 વાર 3 વાર પરણતા હોય ને એને ન લેવાય. કોકની જિંદગી બગાડીને બેઠા હોય ને પછી 2-3 વાર પરણતા હોય ને એને ન લેવાય. અને તમે લ્યો તો સાંભળવું પડશે. અહીં તો ચોખ્ખા શબ્દમાં અહીં છે મું ઉપર જ. એટલે આ ગોંડલનું ટ્રસ્ટી મંડળ ધ્યાન દેજો. દેખાડા માટે ક્યાંય સમૂહ લગ્ન ન કરતા. રોજ નવું જમાડે, ઘરે પણ ન હોય. હા મેહુલભાઈ, 40%થી 60% રૂપિયા ઘરના નાખે છે. આપણે સેવા કરવા તો અહીં રહી છીએ. સાચી વાત છે બેન. હા જેને સાચા શબ્દ લાગે એને ભલે ને મરચા લાગે એને મને કોઈ પ્રોબ્લેમ નથી.
હા નિમિષાબેન, ઓ માય ગોડ, સાચી. હા હા, રેકોર્ડિંગ કઈ છે મારી પાસે. આ તો આપણને એમ થાય કે આપણો સમાજ છે ને, ક્યાં બોલવું, ભલે ને, પણ પછી જ્યારે આમ મુંહમાં આંગળા નખાય ને ત્યારે બોલવું પડે. અને આવા આમંત્રણ હું સ્વીકારતી નથી ને મારે આમ હું આવું નહીં. તમારી જેવાય સેવા કરે તો કહેવાય. ના ના, આપણે કાંઈ નથી કરતા. જો ભગવાન સેવા કરાવે છે, આપણે કાંઈ સેવા નથી કરતા. રણજીતભાઈ, સાચી વાત છે. એટલે જેને સાચી લાગે તોય ભલે ને ઠીક લાગે તોય ભલે, બોલવું પડે. દયાબેન, સાચી વાત છે. હા, પણ દાતાશ્રી જે દાન દેતા હોય ને એ જોજો તમારા દાન ક્યાં જાય છે. જ્યાં જરૂર છે ને એવી દીકરીઓને પહોંચે ને તો સારું લાગે. અને એવા દીકરાના લગ્ન થતા હોય ને તો સારું લાગે. આશા જેવું થાય તો કરો, નહીં તો જોયા કરો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નિલેશભાઈ ઓરા, સાચી વાત છે. હા, અહીં તો મું ઉપર જ શબ્દ હશે. બેન, સાચું છે. કોઈને ગમે કે ન ગમે. સેજલબેન, સાચી વાત છે. જય ભવાની. મને તો નહોતી ખબર. મને તો આમંત્રણ મળ્યું ને પછી આ બધું મનનું મેં કંકોત્રી જોઈ ત્યારે ખબર પડી. ઓહો હો, મેં કીધું મારા દીકરાના લગ્નમાં આવવાનું. ચોક્કસ આવીશ. ચોક્કસ આવીશ. રોકડ હરેશભાઈ, સાચી વાત છે. આશાબેન તમારી કહું ને, જેને સાચું લાગે તોય ભલે ને ખોટું લાગે તોય ભલે. મને કે બેન બોલતા નહીં શું, હું તો હજી ચોખ્ખું બોલીશ. સમૂહ લગ્નનો આગેવાન હું પણ છું, પણ અમે આગેવાનોથી કોઈ દીકરીઓના મા બાપ ન હોય તેમાં અમે તમામ ખર્ચ કરી છે. હા, પણ હું કહું લગ્ન કરી દેવાય, પણ જોવાય કે આ કોકની જિંદગી બગાડીને બેઠા છે ને એવાને બધાને તમે લગ્નમાં સમૂહ લગ્નમાં તમે એને આપો, ત્યાં પૈણવાનું ને બધુંય તમારે માંડવામાં સ્થાન આપો ને. ખોટું છે એનો તો ખુલીને વિરોધ થશે, ભલે ને બળવાખોર કહેવાય, જેવા કહેવાય એવા. રાજેશભાઈ, રાજ્ય ગુરુ, સાચી વાત છે. નિમિષાબેન, રણજીતભાઈ પાટિયા, જ્યાં બોલવા જેવું હશે ને ત્યાં મારા ગુરુ બોલશે સામે, ભલે કોઈ પણ હોય. હા, જય માતાજી. એટલે મારો પ્રશ્ન એટલો જ છે કે તમે સમૂહ લગ્ન કરાવો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જોઈ વિચારી અને તમારા સમૂહ લગ્નમાં સ્થાન આપો. કોઈ પણ ને જોઈ વિચારીને આપો. આ તો મને આમંત્રણ મળ્યું ને મેં કંકોત્રી જોઈ એટલે, નહીંતર હું તો કોઈ નહીં, હું જોવાય નવરી નથી થતી. મને ટ્રસ્ટી, મને ત્યાંના ભાઈ છે ને એને વાત થઈ, પછી મેં કંકોત્રી જોઈ. મને આ એક કંકોત્રી હમણાં મેં મગાવી, પછી મેં જોઈ. આરતીબેન, જય સ્વામિનારાયણ. સાચું હોય ત્યાં કહેવાનું છે. હા, દયાબેન, નિમિષાબેન અબુધાબીથી, સાચું એ જ સાચું. હા, નૈનાબેન, સાચી વાત છે. सीताराम, हेलो दीदी, कैसे हो? बढ़िया है. હું ગોપી, મજામાં મજામાં, એકદમ મજામાં. જય સ્વામિનારાયણ. રસ પીજો હો, હજી કેટલો બધો ખૂટે એમ જ નથી હો. साची बात है, सत्य बात सबको कड़वी लगती है, कोई बात नहीं लगती हो उसको लगने दो. कविताबेन ने कविताबेन राते आवी जाशे, कविताबेन राते आवी जाशे.
મેહુલભાઈ 100% સાચી વાત છે દીદી. દયાબેન હું પણ આવું, મને બહુ ભાવે. ચોક્કસ પધારો પધારો, કેરીનો રસ પીવા પધારો. હાલો હાલો. તમે કોણ બોલો? અચ્છા. મારો લીમડી પાસે આશ્રમ છે. બલદાણા ગામ, બલદાણા. સાયલા ને લીમડી વચ્ચે બલદાણા, સ્ટેટ હાઈવે ઉપર જ છે. હા હા, મોકલી દઉં. એડ્રેસ મૂકું. હા હા, હું તમને બધી ડિટેલ્સ મૂકી દઉં. હા, કાંઈ વાંધો નહીં, આવો હો. ભલે. કવિતાબેન આવે ત્યારે દાંડિયા રાસ ગરબા રાખજો. રમવા આમ જો મોઢા જો ને ફૂલીને દડા જેવા થઈ જાય. રમવું એટલે તો દડા જેવા થઈ જાય. પછી એક્ઝામમાં પેપર લે એમાં એમાં સદદેવીદાસ, સમદેવીદાસ. હાલો. જય માતાજી. પધારો પધારો. કા ભક્તિ ક્યાં વહી ગઈ? અચ્છા, ફેની લગ્નમાં ગઈ. કા ફેની ને કેવી ઓલી એની બેન દ્રષ્ટિ ને બધા લગ્નમાં ગયા. તમને અહીં મોજ છે? વેકેશનમાં કેટલાને ઘરે જવું? એકને જ? બે ને? ત્રણ ને? ચાર ને? બીજાને? મારે બેરું હરિદ્વાર. बहन कुंभ मेले में बहुत ही अच्छी सेवा रही है आपकी. थैंक यू भाई. भगवान ने की करवाई है, हमने कुछ नहीं किया. वंदन करते, प्रणाम करते, हर हर महादेव. भगवान ने किया, हमने कुछ नहीं किया. जो करते हैं वो प्रभु ही करते हैं भैया, हम कुछ नहीं करने वाले. चोटीला से 50 किलोमीटर दूर है, अहमदाबाद हाईवे पे ही है. चोटीला से साइला के बीच में है हमारा आश्रम. નૈના બેન કુંભ મેળામાં બહુ સેવા કરી, ભગવાને કરાવી. આપણે શું કરી? આપણે કાંઈ કરી એવા નથી. ભગવાન કરે બધું. કરતો પ્રભુ છે. કલ્પેશભાઈ કેમ છો? મજામાં ભાઈ. તમે કેમ છો? ઘણા દિવસે આજે લાઈવમાં. કવિતાબેન આવે ત્યારે લાઈવ આપજો ચોક્કસ. હવે અહીંયા જ રહેવાના છે. હમણાં અહીંયા જ રહેવાના છે. ગોરસિયાભાઈ સિંગર કેમ છો ભાઈ? લંડન છો કે ઇન્ડિયા? हिंदी में बोलो એટલે બધા समझे. आपने कुंभ मेले में बहुत ही अच्छी सेवा दी, अपने आपको HM सलाम करते हैं. नहीं भैया, हमने कुछ नहीं किया, प्रभु ने किया जो किया. ગોપીબેન મારે આશ્રમે આવવું છે, ચોક્કસ પધારો. અચ્છા ગોરસિયાભાઈ, પ્રવીણભાઈ લંડન છો એમ ને? ઇન્ડિયા આવો એટલે પધારજો. જે પણ પધારો, અમારી દીકરીઓને મળવા માટે બધા પધારજો. કા માતાજી મોઢા જો ને રાંદલમાન ગોયણી જેવા સરસ થઈ ગયા હે. કોન્ટેક્ટ નંબર 9817199323. હેલો બેન કેમ છો? મજામાં, એકદમ મજામાં છી, એકદમ મજામાં.
जय माताजी। आपकी आदरता आपकी भावना बहुत ही बड़ी है, धन्यवाद। एक बार दर्शन के लिए आएंगे बेन जी, चौकस भगवान का दर्शन करने पधारना, हमारा नहीं। हम गुजरात आएंगे, जरूर मिलेंगे दीदी, कोई बात नहीं, मिलना, गुजरात आना, हमारे गुजरात देखने के लिए पधारिए। આ બધા ત્યાં જમવા આવ્યા હોય અને આપણને ફોલો કર્યા હોય ને એ બધા છે પ્રયાગમાં આપણને જમવા આવ્યા હોય ને પછી આપણું આઈડી ફોલો કર્યું હોય ને એટલા માટે એ બધા છે ત્યાંના લોકો। રાસકા આવો ચોક્કસ, હવે તો આપણે બધે જવાનું જ છે ને। જય સ્વામિનારાયણ। લાઈવ નહોતા મજા નહોતી આવતી। બારે જબરી જબરી કોમેન્ટ આવી છે। નિમિષાબેન તમારે આવવું પડે। મને રોજ જે કવિતાબેન તમને હમણાં યાદ કરે મને કે હું લંડનથી આવી છું, ફરવા માટે જ આવી છું, તો આપણે 5 થી 7 દિવસ દુબઈ જવું જ છે। એ કે મને કાલે જ તમારું નામ પૂછતા હતી કે ઓલા બેન કોણ છે? કે નિમિષાબેન। મેં કીધું પણ મને બહુ થાક લાગ્યો છે, મેં હમણાં નથી જવું। એ કે તારે કાંઈ નથી જોવાનું, હું બધું હું કરીશ કે, પણ આપણે બેને જવું જ છે એ કે દુબઈ। કેટલા દિવસથી કવિતાબેન કે રોજ હું કહું ક્યાંય નથી જવું, મને આરામ કરવો, બહુ થાકી છું। સુરત આવો। અનિલભાઈ પટેલ વિરમગામથી। આ ભાઈ છે ને, આપણે અનિલભાઈ રોજે 10 રૂપિયા 20 રૂપિયા દાન હોય છે। જ્યારથી આપણું આશ્રમનું ભૂમિપૂજન થયું ને ત્યારથી અત્યાર સુધી રોજના માટે એની યથાશક્તિ એમાંથી કમાતા હોય એમાંથી રોજે એ 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા એનો ભાગ કાઢે છે। એટલે આવા તો ઘણા બધા અમને મદદરૂપ બનતા હશે, કોઈ બીજા બનતા હોય તો મને મેસેજ કરજો, મને ખ્યાલ ન હોય। અને એક સારી વાત છે કે તમે જે રોજનું કમાવ છો એમાં તો 2 રૂપિયા મારી સંસ્થાને મદદરૂપ બનો છો, એટલે બહુ આનંદ થાય છે। મેહુલભાઈ નાના લાગો છો દીદી। હું નાની જ છું, મને ગોડ ગિફ્ટ છે, એ તો મને ગોડ ગિફ્ટ છે ભગવાનની। એટલે એ તો મને ભગવાનને છે ને આમ ગોડ ગિફ્ટ આવી કા કે તો તમે 18 વર્ષના કે 20 વર્ષના જ લાગશો। કોઈ માનતું નથી, હું 40 વર્ષ થઈ ગયા મારા, પણ જે છે એ તો કેવું જ પડે ને કે 40 વર્ષ થઈ ગયા છે। લાઈવ કેટલા ટાઈમે આવ્યા દીદી? એટલે જો આજે બહુ લાઈવ ચાલુ ન રાખ્યું, ક્યારનું ચાલુ જ છે ને। નિમિષાબેન હું વાત કરી લઈશ। ના ના અત્યારે હમણાં નથી આવું, હું બહુ થાકી છું, થોડોક આરામ થઈ જાય ને બધા કામ પતી જાય। કાલે જો બેંકના કામે ગઈ હતી, પછી અચાનક મારે કડી જવાનું થયું, તો થોડાક કામ રહી ગયા છે, તો હવે પાછી વળી એક દિવસ બધા રાજકોટ કામ પતાવવા જવું પડશે। आशा दीदी हमने कुंभ मेले में आपका प्रसाद पाया था, बहुत बहुत धन्यवाद। हर गंगोत्री रहते हैं। अच्छा गंगोत्री रहते हो, अच्छा अच्छा, थैंक यू। कभी गुजरात पधारना, हमारे गुजरात में आपका स्वागत है। इधर भी प्रसाद लेने आना, भगवान का प्रसाद इधर भी चलता है, आप लोग आइए। આરતીબેન મજા આવી ગઈ। હા મને ખબર છે, બહુ બધા મેસેજ આવે મારા મેહુલભાઈના ને રણજીતભાઈના બેના તો મેસેજ આવે જ। એક દિવસ લાઈવ ન થઈ હોય તો બેન ક્યારે લાઈવ થાવ છો, ક્યારે લાઈવ થાવ છો? કાલ મેં કીધું પણ હું બેંકના કામથી છું। મુકેશભાઈ જય સ્વામિનારાયણ। નિમિષાબેન અહીંયા એકદમ શાંતિ છે। એવું નથી, દુબઈ શાંતિ, તમારે ઘેરે આવીને આરામ થાય, પણ ટ્રાવેલિંગમાં થાકી જાય હવે પછી। કવિતાબેનને મને બધે ફેરવવી જ હોય। ગયા વર્ષે જો આફ્રિકા ફરવા લઈ ગયા હતા, એટલે આવી એક ફ્રેન્ડ મળવી બહુ મુશ્કેલ છે ને, કે બીજા માટે જીવન પોતાનું કાંઈ વિચારે નહીં, બીજા માટે વિચારે એમ। એટલે એક ક્યારેક એમ થાય કે દેશ વિદેશમાં મારા બધા દાતાશ્રી છે એનો આભાર કેમ માનું। ઘણી વખત એવું થાય કે મને એટલો ભાવ પ્રેમ સાથ સહકાર આપતા હોય અમારે પ્રેમિલાબેન છે, પછી શાંતાબેન છે, દેવુબેન છે, પછી અમારે લક્ષ્મીબેન છે, ઘણા આવા બધા બેન છે, કેસરબેન છે, કે બધા મને સાથ આપતા હોય, પણ ત્યારે એમ થાય હું કેમ આભાર માનું ભાઈઓમાં એમ।
અમારે અતુલભાઈ છે, મીનાક્ષીબેન છે, પછી દેવસીભાઈ છે, પછી શામજીભાઈ છે, મનજીભાઈ છે, અમારે બીજા શામજીભાઈ, 2 શામજીભાઈ છે, એક મેઘાણી, એક વેકરિયા. એટલે ત્યારે એમ થાય કે આ બધાનો કાંતાબેન છે, રવજીભાઈ છે. ત્યાં ઘણા વખત એમ થાય કેનો હું આભાર માનું, આમ મારી પાસે શબ્દ નથી. ઉપાધ્યાભાઈ, રીતિ ને પ્રાચી. અચ્છા, તમારી બેબી 2 જોવે છે એમ ને? તમે આવ્યા પણ મળાણું નહીં. બેન મિસ યુ ટુ. જોઈ હવે નિમિષાબેન આજે આવે છે, કવિતાબેન પછી વિચારી શું કરવું એમ. ગોપીબા, નીમાવત બેન, મારે આશ્રમે આવવું છે. કુંભની અંદર તો તમારા હાથનો પ્રસાદ કેટલા લોકો યારો, 5 લાખ ઉપર પ્લેટ પૂરી થઈ ગઈ હતી, પછી બીજી લીધી તો અલગ. એટલે ભગવાનની દયાથી પ્રસાદ સરસ. મીનાબેન, તમારું લાઈવ જોઈને ખૂબ મજા આવે, દરરોજ જોઉં. આશાબેન, કાલે સાંજે પણ જોતી હતી. થેન્ક યુ બેન. દ્વારકા પધારો કવિતાબેનને લઈને. ચોક્કસ. એ મને હવે એક દિવસે ઘેરે નહીં રહેવા દે. એ ફરવા શોપિંગ કરવા જ આવે છે. કાલે મને કે હું શોપિંગ કરું, મારી દીકરીઓ માટે લાવવું છે. મેં કીધું કાંઈ નથી લાવવું, અત્યારે તમે આવો. અને ઘણા બધાનો મને મનીષભાઈ આજે મને કાલે પૂછતા હતા, અમારે આજે જેનો જમણવાર, કે દીકરીઓ માટે શું જોઈ છે. તો દીકરીઓ માટે અત્યારે તો ખાસ જમણવાર હોય છે. જમવાનું તમારે કોઈને આપવું હોય તો આપી શકો છો. પછી સ્કૂલ ખુલશે, અત્યારે ચોપડા ને પેન ને બધું આપી જ દીધું છે, અને હજી થોડાક ચોપડાય પડ્યા છે, એટલે ખોટું કોઈ લઈને ફાયદો નથી. એટલે વેકેશન ખુલતા પછી ચોપડા ને પેનો જે જરૂર પડશે ને ત્યારે જેને સેવા કરવી કહેજો. અત્યારે તો દીકરીઓ માટે કાંઈ જરૂર છે નહીં, એક જમવા સિવાય. એટલે એમાં તમારે મદદરૂપ બનવું હોય બનવાનું બસ. કાલે મને એક મેસેજ હતો, એ કે બેન હું તમારું 5 વર્ષથી લાઈવ જોઉં છું, પણ તમે કોઈ દિવસ કોઈ દાતાને એમ નથી કીધું કે મને આટલી જરૂર છે, એ કે તમે મને મદદરૂપ બનો. મેં કીધું એ જ ભગવાન છે ને સેવા પૂરી કરે છે, તો હજી સુધી કોઈને ફોન કરવો નથી પડ્યો. ભગવાન ગાડું ચલાવે છે ને ચાલે છે ને ચાલતું રહેશે જ્યાં સુધી થશે ત્યાં સુધી. બેન, મારી બેબી તો તમારું લાઈવ જોઈને જોઈને એવું. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સુરેશભાઈ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. રાજકોટ આવો કવિતાબેનને લઈને. તમે બધા આવો. ગોપીબેન, તમે બધા અહીં રોકાવા આવો આશ્રમે. ચાલો. શ્રદ્ધા બેન, તમારું લાઈવ જોઈને ખૂબ આનંદ આવે છે. હાલો, જય સ્વામિનારાયણ. કોણ બોલો? હા, થેન્ક યુ ભાઈ. હા, અચ્છા, સરસ. ચોક્કસ. કાશ્મીર પાસે શ્રીનગર ને? સરસ લ્યો. આર્મીમાં છો? સરસ. આવજો. તમારે તો ભાઈ, તમને અમારે વંદન પ્રણામ કરવા જોઈએ. તમે દેશની રક્ષા કરો છો, અમે તો શું કરી છીએ. ના ભાઈ, અમારી સેવા નો કહેવાય, સાચી તમારી કહેવાય કે તમે બધા બોર્ડર ઉપર છો ને, ત્યારે અમે આ શાંતિથી બધું જમી શકીએ છીએ ને શ્વાસ લઈ શકીએ છીએ. ના પધારો, આવો ત્યારે પધારો. ભલે. હા, જય સ્વામિનારાયણ. શ્રીનગરથી અતુલભાઈ આર્મીમાં છે. એ કે રોજે તમારા વિડીયો જોઈને એની આર્મીમાં હોય ને એ બધા ભાઈઓ બહેનોને આપણે વંદન પ્રણામ કરો. સાચી સેવા તો એની કહેવાય કે ઘર પરિવાર પોતાનું બધું છોડી અને આપણા માટે એ દેશમાં રક્ષા કરે છે. સાચી સેવા. હું પહેલા નંબરના હીરો તો એને જ માનું. મને કોઈ પૂછે ને કે કોણ હીરો, તો હું પહેલા નંબરના આર્મીમાં હોય ને એ બધા દેશની રક્ષા કરતા હોય ને એને હીરો કહેવાય. એસી ઓફિસમાં બેસીને દેશની રક્ષા કરે એ મને એ ભલે સેવા કરતા હોય પણ આને ન પહોંચે. હીરો તો આ જ કહેવાય. એ છે ને ત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ.
નહીતર ક્યારના બધા દુશ્મન લોકો આપણું પૂરું કરી નાખ્યું હોય. હાલો, જય સ્વામિનારાયણ. કોણ? હા બોલો ભાઈ. ના ના, આવી ગઈ છું અહીંયા. હો એ હા, ના ના ના, અહીંયા છીએ હો ભાઈ. હા, ભગવાન ચલાવે છે ગાંડું, એના ઉપર જ ભરોસો છે. નહીં ચલાવશે ત્યારે સેવા કરતા રહેશું, નહીં ચલાવે ત્યારે એક બાજુ બેસી જાશું. એવો કાંઈ આપણે લખાણ તો નથી કે આપણે સેવા કરવી જ પડે. જ્યાં સુધી થશે ને પ્રભુ ચલાવશે ત્યાં સુધી કરશું. જો હમણાં હરિદ્વારે જવું છે, ત્યાંય રિનોવેશન ચાલુ કરાવવાનું છે તમારા માટે. મસ્ત રૂમ. મારા દાતાશ્રી એવા છે ને કે અત્યારે આપણે જૂનું બાંધકામ વાળું મકાન લીધું હતું, એટલે થોડુંક ઓલું લાગે બધાને રહેવા આવતા હોય, પણ એ કે મસ્ત બનાવો, આખું હોટલ ટાઈપ આશ્રમ બની જશે, એટલે તમને બહુ બધાને ત્યાં રહેવાની મજા આવશે. ત્યાં પણ યાત્રિકો આવે તો 3 દિવસ રહેવું, જમવું ફ્રી. એટલે હરિદ્વારમાં કોઈ પણ આવો તો ત્રીજા મહિનામાં ચાલુ થશે રિનોવેશન, તો 1 મહિનો લાગશે, પણ ચોથા મહિનામાંથી તમને બધાને ત્યાં આશરો મળશે 3 દિવસ માટે. રહેવું જમવું 3 દિવસ માટે ફ્રી. એટલે દાતાનો ભાવ જોવો. કાલે એના માટે જ મારે થોડુંક દોડવું પડ્યું હતું. બીજું બધું ઠીક. બંગડી મસ્ત લાગે છે પહેરવાની ને. બધો શણગાર ભગવાન માટે કરવાનો, જેને જે કેવું હોય કે. કા આ દુનિયાનું કામ જ હું એ કપડાં કેદું ના ઉતાર લે. બંગડી ને, બંગડી મને બહુ શોખ થયો હતો. ત્યાં બધા બહેનો પહેરતા ને તો મેં પ્રયાગમાં પહેરી. બહુ મસ્ત લાગે. થેન્ક યુ. લ્યો આજે જ મને એમ થતું હતું કાઢી નાખો. દયાબેન થેન્ક યુ. લવ યુ ટુ. મારી જેમ. પ્રિયંકાબેન બતાવો હાથ એમ. લ્યો જોઈ લ્યો. બસ આજે જ મને એમ થતું હતું કાઢી નાખું. એ કઈ તૂટી નથી હો. ચાલો હવે લાઈવ પૂરું કરવું. હવે કોઈને પ્રશ્ન છે? સરસ લાગે નિમિષાબેન. માં ગંગાના સાનિધ્યમાં બધું કરવાનું, કંઈ મૂકવાનું હોય. મને ઓળખો છો? પછી કોમેન્ટ જતી રહે. મને ઓળખો છો શું? મને કાંઈ યાદ નથી. ડોલી પટેલ, તમે બહુ મસ્ત છો. જેવા ભગવાને બનાવ્યા એવા જી. ગમે તોય ઠીક, ન ગમે તોય ઠીક, પ્રભુએ બનાવ્યા એવા છીએ. નફરત કરતા હોય એને થેન્ક યુ, પ્રેમ કરતા હોય એને વેરી વેરી થેન્ક યુ. જય દ્વારકાધીશ. હવે માતાજી સુઈ જવાનું, જાગવાનું નહીં. અત્યારે કલાક સુઈ જવાનું. ભલે લેસન આપ્યું હોય, અત્યારે કલાક સુઈ જવાનું. આ હોલમાં બધાને 1 કલાક સુઈ જવાનું. હો આ એમ ઠેકડા નથી મારવા ના. 1 કલાક સુવા દેવાના. આ નહીતર અત્યારથી પછી સવાર વહેલા ઉઠ્યા હોય ને જાગ્યા હોય ને પાગલ જેવા થઈ જાય. એટલે બંગડી પહેલી વાર જોઈ, મેં ઘણી વાર પહેરેલી છે. હું મૂકીશ ફોટા. તમે જ મસ્ત છો. થેન્ક યુ. લ્યો બેનું કૃષ્ણાબેન, જય સ્વામિનારાયણ. સવારમાં પેલા મને જો આરતીબેન, ભગવાનને જોજો, ભગવાનનામાં પ્રેમ કરજો. આટલો બધો મને ન કરતા. સવારમાં પેલા તમને જોઉં. હવે તમે રણજીતભાઈ જેવું કર્યું. રણજીતભાઈ એમ કે ગુરુ ઉઠીને હું તમારો જ ફોટો જોઉં. હું કહું મારે કોઈના ગુરુ નથી થવું. કાલે અમે ઘનશ્યામભાઈ જતા હતા ને હું એ જ વાત કરતી હતી.
મેં કીધું ઘણા એમ કે ફોન આવે ને તો એમ મને એવું કે બેન માતાજી તમને પ્રણામ. હું કહું જો હું માતાજી નથી અને હું કાંઈ સાધ્વી નથી ને આપણે સાધ્વી થાવ જો આપણે સંસારમાં પહેલાં રહ્યા હોય, સંસાર ભોગવો હોય અને પછી એમ કહી કે હું સાધ્વી ને હું સંસારી નથી તો એ ખોટી વાત છે. જો તમે પહેલેથી જ સંસારમાં ન પડ્યા હોય ને તો તમે છે ને કહેવાવ સાધ્વી કે સાધુ કે સંત. એટલે મને મહેરબાની કરીને ન કહેતા, કેમ કે હું સંસારમાં રહીને આવેલી છું એટલે હું સંસારી જ છું ને. મારે એવા બે મુખડા નથી બનવું, ભગવાનના બે મુખવાળું નથી બનવું, કેમ કે ઉપરવાળાને ખબર જ છે. એટલે હું ચોખ્ખું જ કહું હું સંસારી છું અને સંસારી જ રહેવું. આપણે ખોટા એવા ઢોંગ ધતિંગ કરવાય નથી અને ભગવાન કરવાય ન દે. નહીં ના બેન, આખો દિવસ મને તમારા વિડીયો જોવા ગમે. થેન્ક યુ દીદી, હું બહુ પ્રેમ કરું છું. આરતી બેન થોડુંક તો પધારજો, આશ્રમે પધારજો ક્યારેક રોકાવા. જય સ્વામી. ભાગવત ગીતામાં અધ્યાય 6 માં સારી વાત કરી છે આના માટે. સાચી વાત છે નિમિષાબેન ભલે દુબઈમાં રહ્યો પણ ભગવાનની જ વાતો કરતા હોય છે. ગમે ત્યારે અમારે વાત થતી હોય તો ભગવાનની, ગીતાજીની છે, પછી પાંડુરંગ શાસ્ત્રી, સ્વાધ્યાય પરિવાર એના વિચારની વાત કરતા હોય. હું અમારા સંપ્રદાયની કરતી હોય એટલે જે સાચું હોય ને એ તો આપણે સ્વીકારતા હોય છે કે ના ના ભલે વિદેશમાં રહીએ પણ ભગવાનની ભક્તિ સાથે સાથે આપણા ભારતનું જે સંસ્કૃતિ છે એ અખંડ જાળવીને વિદેશમાં રહીએ છીએ એટલે બહુ આનંદ થાય. તમારું કામ જ એવું છે કે પ્રેમ કરવો બધાને. બેન હવે જમી લ્યો, ચાલો હવે જમી લેશું. જય તમારામાં ભગવાન જ છે. ના જો એક છે ને આની ઉપર અમારે ઘણી વખત ગાડીમાં જતા હોય ને ત્યારે ચર્ચા થતી જ હોય કે કોઈ દિવસ છે ને મનુષ્ય ભગવાન કહેવાય જ નહીં. ભગવાન ને માતાજી. કોઈ જીવતા માણસને કોઈ દિવસ ભગવાન કે માતાજી હું નથી માનતી. એ હોય સંત તરીકે હોય, પછી ગુરુ તરીકે હોય, પણ માતાજીનું સ્થાન કે ભગવાનનું સ્થાન કોઈ દુનિયામાં લઈ ન શકે. કોના માટે? મારા માટે. લે કાલે એવા મને નથી ખાવો. લ્યો સાક્ષી ને પપ્પા લેવા મારા માટે. ખોલતો. થેન્ક યુ તાર પપ્પાને ને તાર મમ્મીને ને બધાને. હો તું ખા પછી હું ચાખીશ. મને અત્યારે નહીં, શરદી ઉધરસ મટ્યું જ છે ને હજી એટલે હું ગળ્યું ક્યાં ખાવું, પણ પછી થોડોક ચાખી લઈશ. હો આ બેનને ઉષાબેનને ને ના આપનો પરિવાર વિદેશમાં રહીને પણ સપોર્ટ કરે છે એ મોટામાં મોટી ભગવાનની કૃપા કહેવાય. એ તો જેને ખબર છે એને ખબર જ છે, નજીકથી ભગવાન કરાવે છે અને એ નિમિત્તે અમને બેનભાઈને કદાચ જન્મ ભગવાને આપ્યો હશે. ચાલો હવે બંધ કરું લાઈવ. કોઈને પ્રશ્ન હોય તો તમે તાર હજી કરજો. આજ હું ફ્રી જ છું, નિરાતે બેઠી છું. ચોક્કસ અનિલભાઈ પધારજો આશ્રમે. જમી લ્યો. હા હવે જમવું જ છે, બસ એ જ કામ છે. કોઈને પ્રશ્ન હોય તો 5 મિનિટ ચાલો મોકલી દો. હું એકલી જ છું, આખો દિવસ તમારા વિડીયો જોતી હોઉં છું તો પછી આશ્રમે પધારી જાઉં. અહીંયા રહીને સેવાય થશે અને દીકરીઓને થોડા બધાના વિચાર સંસ્કાર મળશે. રસોડાની કોઈ સેવા હોય તો કહેજો. મને વોટ્સએપ કરી દેજો ને, વાઘેલા વિસુ વાઘેલા. મને એક વોટ્સએપ કરી દેજો તમારું નામ ને ગામ ને બધું ડિટેલ્સ. કોન્ટેક નંબર છે 9817 19 9 23. બાકી રણજીતભાઈ લાઈવ ચાલુ રાખો. હવે લાઈવ ચાલુ ન રહે. તમે તો બેસ જાઓ જમવા. તમે જમી લ્યો. જમીને લાઈવ નહીં. હવે રાતે લંડનવાળા તરફથી જે પ્રસાદ છે, રાતનો પ્રસાદ લંડનવાળા તરફથી છે એનિવર્સરી નિમિત્તે. બેન એક દીકરીને ભણાવવા આવું છે. ચોક્કસ
જેને જરૂર છે એવા પરિવાર તમ તાર મારી મુલાકાત લેજો અને આ વર્ષે એક્ઝામ આપી દો અને પછી રિઝલ્ટ આવે પછી આશ્રમે મને મળવા આવજો. એ પહેલાં ખાલી એક નામ નોટ કરાવી દેજો કે આટલા ધોરણમાં લેવાનું, પછી અમે બધી તપાસ કરશું ને પછી લેશું. મમ્મી પપ્પા ભણાવી શકે એમ નથી ને તો ચોક્કસ હું લઈશ. મને એક વોટ્સએપ ડિટેલ બધી મૂકી દેજો, ક્યાંથી છે, શું છે, આધાર કાર્ડ, કેટલામ ધોરણ, બધું. હું રાજકોટથી છું, કાંઈ વાંધો નહીં, મને વોટ્સએપ કરી દેજો. બેન તમારો ભગવાન પ્રત્યે ભાવ અને વિશ્વાસ. ભગવાન પ્રત્યે ભાવ અને વિશ્વાસ તો મને કોક એમ કે ને કે આ કંઠી કાઢી નાખો કે આટલા કરોડ આપું તો આ કંઠી કોઈ દિવસ ડોકમાંથી નીકળે નહીં. અને મને કોઈ એમ કહે કે તમે આ ભગવાનમાંથી વિશ્વાસ મૂકી દો, તમને આવી રીતના આટલા કરોડ આપી કે તમારી આ સંસ્થા આમ ચલાવીને આમ કરી, તો એ નહીં બને. એટલો વિશ્વાસ છે બસ. જીવાડે તો ઈ ને મારે તો ઈ ને જે કરે ઈ. જેની ડોકમાં કંઠી છે એ જ છે બધું મારું, બસ વિશ્વાસ એટલો છે. બનાસકાંઠા પધારો ચોક્કસ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હું તો હંમેશા કહું જ છું ને કે કોઈને મારીથી વાણીથી દુઃખ લાગતું હોય તો માફ કરી દેજો, અને ઈર્ષા થતી હોય એનું ભગવાન સારું કરે, અને જેને પ્રેમ આપતો હોય, મારી પ્રત્યે આવતો હોય, મારી દીકરીઓ પ્રત્યે આવતો હોય, એનું ભગવાન ખૂબ સારું કરે. અને બસ આપણે બધા સાથે મળી અને આપણા દેશને મદદરૂપ બની, બસ એક જ ધ્યેય છે. મહેમાન બનો, ચોક્કસ આવશું ખેડ બ્રહ્મા, ચોક્કસ. કાંઈક એવો પ્રસંગ હોય કે ક્યારેક નીકળવાનું થતું હોય તો ચોક્કસ પધારી તો સારું કહેવાય. કારણ વગર આટા મારવા મને પસંદ નથી. તમારી વાણીથી કોઈને શું દુઃખ લાગે બે ના, ક્યારેક લાગતું હોય, એવું નથી. હા, ગંગામાં ડૂબકી મારી દીધી. એક 12 તારીખનું સ્નાન જ રહી ગયું. બધા સ્નાન અમે કર્યા. ત્યાં હું બધાથી 1.5 મહિનો મારે થયો. મને લાઈવ સાંભળવા થાકતા જ નથી. થેન્ક યુ લ્યો આટલા બધા પ્રેમ ભાવને. ગીર સોમનાથને ચોક્કસ આવશું. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે 9817 19 923 9817 19 923. મારી વાણીથી શીખવા મળે છે સોનલબેન, થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામી. પાછા સાંજે મળશું દીકરીઓને જમતા હશે ત્યારે.